ઘણા બધા લોકો તમને કદાચ કહેતા હશે ટેલિકોલિંગની જોબ હોય એટલે શું હોય, તો એમાં બધા લોકો કહેતા ટેલિકોલિંગ એટલે ફોન ઉપર વાતો કરવાની, કસ્ટમરનો ફોન હાથે વાત કરવાની. ના, ફક્ત જો તમારા મગજમાં તમે ધારીને બેઠા હો કે કસ્ટમર સાથે ફક્ત ફોન ઉપર વાત કરવાની હોય, તો આવું નથી હોતું. કસ્ટમર સાથે રિલેશન બોન્ડ કરવાનું હોય છે. કસ્ટમર જે બી છે, એક્ઝામ્પલ તરીકે કોઈ બેંક છે અને એને લોન આપવા માટે એ કસ્ટમર શોધી રહ્યું છે, તો એવા લોકોને શોધશે કે જેને લોનની જરૂરિયાત હોય એ. તો તમે એ કસ્ટમર સાથે વાત કરો છો તો કસ્ટમરની નીડ શું છે, એને કેવા ટાઈપની લોન જોઈએ છે, આ તમારે થોડી એનાલિસિસ કરવી પડતી હોય છે. અને એ જે કસ્ટમર અગર જો એલિજિબલ થઈ જાય છે તો એને લોન કમ્પ્લીટ કરવા સુધીની જે પ્રોસેસ હોય છે ટેલિકોલિંગમાં આવતી હોય છે. તો મારો કહેવાનો મતલબ શું છે, તો ઘણીવાર ફક્ત કોલિંગ નથી હોતું, એના અંદર સમજવાનું હોય છે. અને ટેલિકોલિંગ એક એટલી સરસ મજાની જોબ છે કે ઓફિસના અંદર બેઠા બેઠા કામ કરવાનું હોય છે. એક આ ફાયદો છે. બીજો ફાયદો, તમને ત્યાં બેઠા બેઠા તમને આખી ઓફિસનો અને એ બિઝનેસનો આખો અનુભવ મળી જાય છે. તો ડીસાની અંદર આવી એક વેકેન્સી આવી છે. જો તમારે ડીસાની અંદર જ જોબ જોઈતી હોય તો એ એક કોલેજ રોડ ઉપર એક ઓફિસ છે, એમને સ્ટાફ જોઈએ છે. ટેલિકોલિંગનું કામ છે, કઈ રીતે કરવાનું છે એ લોકો લીડ જનરેશન બધું તમને સમજાવશે. તો બેનો જોઈએ છે. જો તમારે આ જોબમાં એપ્લાય કરવો, મિનિમમ તમે 10 ભણેલા છો, 12 ભણેલા છો, કોલેજ કરેલા છો, કઈ બી જરૂર છે, તો તમે ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો. આ માટેની બધી જ ડિટેલ અમે અમારી વેબસાઇટ ઉપર તો મૂકી દઈએ છીએ, gatispam.com કરીને. ત્યાં તમને એડ્રેસ બી મળી જશે, કંપનીનું નામ બી મળી જશે, મોબાઈલ નંબર મળી જશે. તમે એમની સાથે એકવાર ફોન પર વાત કરો, ત્યાં નંબર અમે આપેલો જ છે. વાત કરો અને ઇન્ટરવ્યૂ માટે જાઓ. તમારે જો જોબની જરૂરિયાત હોય તો જરૂર ઇન્ટરવ્યૂ માટે જજો. અને તમારે જો જોબની જરૂરિયાત ના હોય તો ડીસા તાલુકા, ડીસા સિટીની અંદર એવા તમારા ઘણા બધા બહેનો હશે કે જેમને જોબની જરૂર હશે, તો એમને જરૂર વિડીયો શેર કરજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.